ગરમીમાં શાક રોટલી ખાવાની ઈચ્છા નથી તો સાંજ માટે હલકું ફૂલકું એકદમ નવું બનાવવાની ઈચ્છા છે તો આ બનાવો. ખૂબ જ ટેસ્ટી બનશે. મુઠિયા થેપલા બધાનો ટેસ્ટ એકમાં આવી જશે અને શાકભાજીથી ભરપૂર હેલ્ધી, ઓછા તેલમાં અને હલકો ફૂલકો નાસ્તો બનીને તૈયાર થશે. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી ખાસ જોજો. તો આપણે અહીંયા એક મોટું વાસણ લીધું છે. એની અંદર ઝીણી સમારેલી કોબી, બાફેલી મકાઈને ક્રશ કરીને લીધી છે, દૂધી છીણીને લીધી છે, બીટ છીણીને લીધું છે, ગાજર પણ છીણીને લીધું છે, સાથે અહીંયા મરચાંની કટકી અને અહીંયા જે લીલા ધાણા સમારેલા અને આદુ મરચાંની પેસ્ટ આપણે નાખીશું. તો શાકભાજી છે તમારી ચોઈસ પ્રમાણે તમારે વધારે ઓછા લઈ શકાય છે. અહીંયા પાલક પસંદ હોય તો પાલક પણ લઈ શકાય અને લસણની પેસ્ટ પણ અહીંયા નાખી શકાય. હવે મસાલામાં આપણે હળદર નાખીશું, લાલ મરચું નાખીશું અને લાલ મરચું છે એનું પ્રમાણ મેં થોડું વધારે લીધું છે. આખા પરિવાર માટે નાસ્તો બને છે તો શાકભાજીના પ્રમાણમાં મસાલા પણ વધારે નાખ્યા છે. સાથે મેં 2 ચમચી જેટલું જીરું, ચપટી હિંગ, ગરમ મસાલો બિલકુલ ઓપ્શનલ છે, પસંદ હોય તો નાખવાનો, નહીં તો સ્કીપ કરી દેવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો એટલો હેલ્ધી નાસ્તો બન્યો હતો. અને બીજું કે આપણે આમાં પાણીનો બિલકુલ ઉપયોગ કરવાના જ નથી, પાણી વગરનો આ નાસ્તો બનાવીશું. હવે અહીંયા સ્વાદ થોડો વધારે સારો લાગે એટલા માટે મેં ચમચી ભરીને ખાંડ નાખી છે અને 2 ચમચી ભરીને આપણે તેલ નાખીશું અને 1/4 ચમચીથી થોડા વધારે ચપટી જેટલા આપણે સોડા નાખીશું. નાસ્તો કેટલો છે એના ઉપર સોડાનું પ્રમાણ રાખવાનું, વધારે ઓછો હોય તે પ્રમાણે સોડા લેવાના. સાથે આપણે 3 ચમચી ભરી અને ખાટું દહીં નાખીશું. આમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. આપણે શાકભાજી ખૂબ પ્રમાણમાં લીધું છે, બધામાં પાણીનું પ્રમાણ હોય છે અને સાથે દહીં પણ છે. એટલે આપણે દહીં અને શાકભાજીના રસથી જ લોટ બાંધીશું, જેથી તમે જે આ નાસ્તો બનાવીશો, જેને આપણે મુઠિયા કહો કે નાસ્તો કહો છો, પણ બહુ જ સરસ બનીને એવો તૈયાર થશે. કેમ કે શાકભાજી જેટલા પ્રમાણમાં લીધું છે અને એનું પાણી છોડશે, એટલે એના લીધે શાક જે આપણે નાસ્તો છે એ વધારે મીઠો લાગશે અને જેને આપણે ગોલી મુઠિયા પણ કહી શકાય. પરંતુ આપણે દૂધીના જ મુઠિયા બનાવતા હોઈએ છીએ મોટાભાગે, આ રીતે શાકભાજીનું પ્રમાણ લેતા નથી. પરંતુ અમે શાકભાજી વધારે નાખીએ છીએ જેથી નાના બાળકો હોય એ પણ ખાઈ શકે. હવે અહીંયા મોટો બાઉલ ભરીને મેં બાજરીનો લોટ લીધો, બિલકુલ ઓપ્શનલ છે. એની જગ્યાએ તમે જુવાર અને મકાઈનો લોટ અથવા તો સોજી પણ લઈ શકાય. હવે સાથે મેં અહીંયા 1 વાટકી ભરીને ભાખરીનો જાડો લોટ નાખ્યો છે અને સાથે અડધી વાટકી જેટલો હું અહીંયા ચણાનો લોટ નાખું છું. આ નાસ્તો છે તમે ખાલી મકાઈના લોટ, જુવારના લોટ અને સોજીથી પણ બનાવી શકાય, એકલા સોજીથી પણ બનાવીને તૈયાર કરી શકાય. અને આ રીતે ગોલી મુઠિયાની જેમ તમારે બનાવવો હોય તો બાજરીનો લોટ અને તમે ભાખરીનો લોટ નાખી શકાય અથવા તો જુવારના લોટમાં પણ બનાવી શકાય. શાકભાજીના લીધે ટેસ્ટ અને ઘણો વધી જશે. તમે અહીંયા એકદમ ટીચેલું લસણ અને ડુંગળી ઝીણી ઝીણી સમારીને પણ નાખી શકો છો, પાલક પણ નાખી શકાય. બધા શાકભાજી અને દહીં સાથે આપણે લોટને આ રીતે મિક્સ કરીશું. તો જો બાઇન્ડિંગ થોડું કઠણ લાગે તો ફરી મેં 1 ચમચી જેટલું એની અંદર દહીં નાખ્યું હતું, પણ પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો જ નથી. એટલે જેથી આપણો જે નાસ્તો બન્યો ને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થયો હતો. કેમ કે શાકભાજીના રસમાંથી બને ને એ વસ્તુનો ટેસ્ટ અલગ હોય છે. તો આ રીતે શાકભાજીથી સાથે આપણે આ રીતે લોટ બાંધીશું અને શાકભાજીનું પ્રમાણ બહુ જ વધારે હતું એટલે ટેસ્ટમાં પણ સારો લાગ્યો અને લોટનું પ્રમાણ ઓછું નાખ્યું છે. હવે મને બાઇન્ડિંગમાં થોડું કઠણ લાગતું હતું ને એટલા માટે મેં અહીંયા 1 ચમચી ભરીને હું દહીં લઉં છું અને હવે આપણે આનાથી જ લોટ બાંધી લઈશું. વધારે પડતું દહીં નાખવાની પણ તમારે જરૂર રહેતી નથી, પરંતુ તમારી પાસે દહીં નથી તો તમે પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે તમારી ચોઈસ પ્રમાણે. તો બધો લોટ બાંધી અને આપણે તૈયાર કરી દઈશું. અહીંયા લોટ તમે જોઈ શકો છો સરસ એવો બંધાઈ ગયો છે અને શાકભાજી વધારે હોવાથી મેં સોડાનું પ્રમાણ છે 1/4 ચમચીથી સહેજ એવા ઉપર હોય એટલું લીધું છે. પરંતુ જો તમારે શાકભાજી ઓછા છે અને લોટ વધારે છે ને તો સોડાનું પ્રમાણ એ વધારે લેવાનું, નહીંતર નાસ્તો છે એ કઠણ બનીને તૈયાર થશે. જેટલો પોચો જોઈએ ને એટલો નહીં થાય, કેમ કે લોટનું પ્રમાણ વધી જાય તો નાસ્તો જોઈએ એવો બને નહીં. તો હવે આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે નાસ્તાને સ્ટીમ કરવા માટે અહીંયા દૂધની સ્ટીમરની ચાળી લીધી છે પાત્રાવાળી, જેને આપણે ગ્રીસ કરી લઈશું અને સ્ટીમર મેં સાઈડમાં જ રાખી દીધું છે પાણી ગરમ થવા માટે. તો આમાંથી તમે થેપલાની જેમ પણ બનાવી શકાય છે, તમારી ચોઈસ હોય
તો થેપલાની જેમ વણી અને તેમ પણ બનાવી શકાય અને મુઠિયાની જેમ પણ બનાવી શકાય. તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે 2 હાથ તેલ લગાવી અને અહીંયા ગોળીઓ વાળી લઉં છું. ગોળી મુઠિયા હોય એથી ચપટું સેજ આ રીતે તમારી ચોઈસ પ્રમાણે તમને જે પસંદ હોય એ શેપ આપી શકાય. તો હું અહીંયા ટીકી શેપ આપું છું. ટીકી શેપમાં બધાય બનાવી અને તૈયાર કરી લઉં છું. તો આ રીતે આપણે બધી જ ટીકીઓ વાળી અને તૈયાર કરી દઈએ. તો એક જ પ્લેટમાં આપણે ગોઠવી દઈશું. તો અહીંયા બધી તમે જોઈ શકો છો સરસ એવી થઈ ગઈ છે વળાઈને તૈયાર પ્લેટ. હવે આપણે એને સ્ટીમરની અંદર રાખી દઈશું. હું તમને નજીકથી જ બતાવી દઉં. એક પ્લેટમાં બધી રાખી દીધી છે અને બફાઈ પણ જશે સરસ મુઠિયાની જેમ જ. તો તમે ગોળીઓ પણ વાળી શકાય, મુઠિયા બનાવી શકાય તમારી ચોઈસ પ્રમાણે. હવે પાણી પણ એકદમ સરસ આપણું ઉકળી ગયું છે. તેની અંદર પ્લેટ રાખી દઈએ અને 10થી 12 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દેવાનું છે. 10થી 12 મિનિટ થાય ત્યાં સુધી તો સ્ટીમરને ઓપન કરવાનું નથી. ત્યાર પછી આપણે જોશું તો આપણો નાસ્તો છે ઓલમોસ્ટ ફૂલીને ઉપર જ આવી ગયો છે. હવે આપણે ચેક કરી લેવાનું ટૂથપીક નાખીને. ટૂથપીક જો તમને ચોટેલું લાગે તો એનો મતલબ કે હજી કાચા છે, પણ સરસ એવી બહાર આવે છે એટલે આપણા જે મુઠિયા છે નાસ્તો એ બફાઈ ગયો છે, સરસ સ્ટીમ થઈ ગયો છે. એને આપણે નીચે લઈ લઈશું અને ઠંડો થવા દેવાનો છે. ઠંડો થાય ને પછી આપણે એમાંથી કાઢીશું. તો અત્યારે ધગે છે, તમે કાઢો, ડીમ થઈ નીકળી જાય છે સરસ, પણ ધગે છે એટલે આપણો હાથ વળે એમાં. અને ઠંડો થયા પછી આપણે એને બહાર કાઢી લઈશું. તો હું નજીકથી તમને બતાવું છું. કલરફુલ તમે જોઈ શકો છો, કલર જ એટલો મસ્ત છે ને અને ટેસ્ટ પણ એટલો જ સરસ છે. જ્યારે તમે આ નાસ્તો બનાવશો ને તો ખાવામાં તમને એટલો જ સરસ લાગશે. તો હવે આપણે નાસ્તો છે ઠંડો થાય પછી આપણે ડિમોલ્ડ એને કરી લઈશું. અને જ્યારે પણ ઉનાળામાં કંઈ વધારે પડતું આપણને સાંજે ખાવાની ઈચ્છા ન હોય તો ઝીણું જેટલું પણ શાકભાજી હોય, દૂધી હોય, તુરિયા હોય તો પણ તમે એની અંદર ખમણીને નાખી શકાય છે, બટેટા બધું જ. અને હું ઘણી વખત આ રીતે મુઠિયા બનાવી દઉં છું. છોકરાઓને પણ ભાવે છે અને મોટાને પણ ભાવે છે. હવે અહીંયા બધા ઠંડા થઈ ગયા ને એટલે મેં બધા કાઢી લીધા છે સરસ એવા. હવે આપણે એનો વઘાર કરવા માટે ગેસ ઉપર પેન રાખી અને ચમચી, એમાં મોટી ચમચી જેટલું તેલ નાખવાનું, 1 પાવડું. તેલ ગરમ થાય એટલે તમે રાઈનો વઘાર પણ અહીંયા કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે. મેં અહીંયા જીરું, હિંગ અને મીઠા લીમડાના કટિંગ કરેલા પાન લીધા છે. સાથે આપણે સફેદ તલ નાખી દઈશું. અહીંયા મરચાંની કટકી પણ નાખી શકાય અને ગાજરના ને એના છીણ નાખીને વઘાર કરવો હોય તો પણ કરી શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમે વઘારમાં પણ કરી શકો છો. વઘાર કરી આપણે બધો જ નાસ્તો એની અંદર નાખી અને મિક્સ કરી દઈશું, જેથી સ્વાદ પણ સરસ લાગે. અને ચા સાથે, અમારા ઘરમાં વઘારેલા દહીં સાથે અમે આ રીતે બનાવીએ છીએ, શાકભાજી સાથે. ઘણી વખત અમે ઘરમાં ટીકીઓ અથવા તો ગોળીઓ વાળીને બનાવીએ છીએ અને વઘારેલા દહીં સાથે બધાને ખાવામાં મજા આવે છે. ચા સાથે પણ સરસ લાગે. તમે ચા સાથે પણ આને ખાઈ શકો છો. તો એકદમ કલરફુલ અને ટેસ્ટી એવો આપણો હલકો ફૂલકો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને આ રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને જ્યારે પણ તમારા ઘરમાં નાના શાકભાજીઓ વધી જાય છે અને એનું શું બનાવવું, તો તમે આ રીતે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. ઝાઝી મહેનત પણ નથી, ઝાઝું તેલ પણ નહીં અને કંટાળો પણ ના આવે. ગરમીમાં વધારે રસોડામાં ઊભું પણ ના રહેવું પડે. ફટાફટ બની જાય અને આખા પરિવારને ભાવે એવો સરસ બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણે એકદમ સરસ એવો શાકભાજીથી ભરપૂર એવો હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અવનવા વિડીયો રોજ તમને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે.